ભ્રષ્ટાચાર શબ્દ આપણે દરરોજ સાંભળીએ છીએ અને ભ્રષ્ટાચાર નાથવા માટે સરકાર નવી નવી તરકીબો શોધે છે, પણ ભ્રષ્ટાચાર રોકવાના બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે। જો ભ્રષ્ટાચાર સામે આવે ને બધાને ખબર પડે તો ભ્રષ્ટાચાર થયો છે અને સામે ના આવે તો બધું બરાબર છે એમ માની લેવાનું। આવું એક ભ્રષ્ટાચાર દેવભૂમિમાં જિલ્લાના દ્વારકા તાલુકામાંથી સામે આવ્યું છે। તો અહીં એક ગામમાં નહીં પણ 12 ગામમાં એક જ પ્રોજેક્ટ નીચે કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા છે। માયાભા છે। હું સરપંચ વતી ગામમાં કામ હલાવું છું। વર્ષ 2019-20માં અહીંયા જીસી દ્વારા કામગીરી કરવામાં આવી હતી। ત્યાં અમારે ગાર્ડન બનાવવાની માંગણી કરી હતી, કારણ કે અહીંયા ટુરિસ્ટ પોઈન્ટ છે। અહીંયા ગાર્ડન બનાવવામાં આવે તો ટુરિસ્ટ રોકાણ થાય ને ગામ લોકોને અને દુકાનવાળાને ફાયદો થાય। પણ જીસીવાળા અધિકારીઓ અમને એવું કીધું હતું કે ઉપરથી મંજૂરી મળેલ નથી એટલે ગાર્ડન બનાવવાનું થતું નથી। ત્યારબાદ અમારા ગામના જાગૃત નાગરિકો દ્વારા અહીંયા આરટીઆઈ કરવામાં આવી અને એમાં અમને જાણ થઈ કે ખરેખર અહીંયા ગાર્ડન બની ગયું છે ને કરોડો રૂપિયાનું બની ગયું છે। પણ ગાર્ડન કઈ રીતના બન્યું? આ ગાર્ડન હાલમાં તો અમારી પાસે અહીંયા છે જ નહીં કાંઈ। મતલબ અધિકારીઓ કોઈ ચોપડા ઉપર લીધું? હા, ચોપડા પર લીધું હશે એને ખબર। બરાબર, બિલ બની ગયા છે કે કોઈ રૂપિયા ખાઈ ગયા છે? ના, અમને તો આરટીઆઈ દ્વારા માહિતી મળી ગાર્ડન બનેલું છે। હવે બિલ બની ગયું કે નહીં કે એ તો આપણે ગુજરાત ઇકોલોજી કમિશનમાંથી ઓખા મંડળમાં 12 ગામ સિલેક્ટ કરવામાં આવ્યા હતા। એમાંથી એક ગામ અમારું શામળાસર ગોપી તળાવ, જેમાં શામળાસર ગામમાં ગુજરાત ઇકોલોજી કમિશન તરફથી ગાર્ડનમાં અમે કામ સૂચવેલું હતું કે ગાર્ડનનું કામ કરવાનું છે। તો એ હજી કામગીરી કોઈ પણ ગુજરાત ઇકોલોજી કમિશન તરફથી થયેલી નથી। જે જગ્યા સૂચવેલી છે અહીંયા ફક્ત ને ફક્ત ગાંડા બાવળ ઉભેલા છે અને ભૂલી ગયો। તમે જે આ ગાર્ડનની જગ્યાએ હજી ગાંડા બાવળો ઉગેલા છે તો તમને ખબર કેમ પડી કે ગાર્ડન નથી બન્યું? માહિતી માંગી હતી આ બાબતે? હા, અમારે ગાર્ડનના ચૂકવણા થઈ ગયા હતા। અમને માહિતી સમાચાર મળ્યા કે ગાર્ડનના ચૂકવણા થઈ ગયા છે, તો અમે એ પ્રમાણે માહિતી માંગી કે અમારા ગામમાં તમે કઈ કઈ કામગીરી કરેલી છે, તો એમાં ગાર્ડન લખેલું આવ્યું માહિતીમાં, તો ગાર્ડન તો અમારા ગામમાં થયેલું નથી। તો આ ગાર્ડનના કેટલા રૂપિયા અંદાજિત હશે ને રકમ કાગળ ઉપર થઈ? કરોડોના રૂપિયા જીઈસીના અધિકારી અને કોન્ટ્રાક્ટરો બેની મિલીભગતથી અમારા કરોડોના રૂપિયા ચાવ થઈ ગયા છે ગામના। અને હાલમાં આ ગાર્ડન ગામમાં બન્યું છે કે નથી બન્યું? ના, હાલમાં ગાર્ડન નથી બનેલું, ફક્ત ને ફક્ત ગાંડા બાવળ ઉભેલા છે આ સ્થળ।